राज्य बनासकांठाથી જિલ્લામાં મોડી રાત્રે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ થયો છે। દાંતાના વડગામમાં 3.5 ઇંચ જેટલો વરસાદ થયો છે તો પાલનપુર અને દાંતીવાડામાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો। અમીરગઢ, ડેસા અને ધાનેરામાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। પાલનપુરમાં 2 ઇંચ જેટલો વરસાદ પડતા પાલનપુર અંબાજી મુખ્ય હાઈવે ઉપર ઢીચણસમાં પાણી ભરાયા, જેને લઈને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। દર વર્ષે આ હાઈવે ઉપર આ જ પરિસ્થિતિ સર્જાય છે, જેના કારણે સ્થાનિકો આ સમસ્યાના ઉકેલની માંગ કરી રહ્યા છે। બનાસકાંઠાથી વિગતો આવી રહી છે। પાલનપુર અંબાજી હાઈવે ઉપર વરસાદી પાણી ભરાયા, વરસાદી માહોલ જામતા આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા। પાલનપુર અંબાજી હાઈવે પર ઘૂંટણસમાં પાણી ભરાયા છે। દર વર્ષની આ જ સમસ્યા છે, ત્યારે આ વખતે સ્થાનિકો પણ હવે ઉગ્ર રજૂઆત કરી રહ્યા છે, ઉગ્ર માંગ કરી રહ્યા છે। તેજ પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબકતા વિસ્તાર આખો પાણી થયો। અંબાજીમાં ધોધમાર વરસાદ થયો। અંબાજીમાં મોડી રાત્રે વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી। ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો। દાંતા તાલુકાના અંબાજી, હડાદ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો। દિવસના ભારે ઉકળાટ બાદ વરસાદ પડતા લોકોમાં ઠંડક પ્રસરી હતી। હડાદ, મંડાલી સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો। વરસાદના પગલે કીડી મંકોડી નદીમાં નવા નીરની આવક થઈ છે। રાજકોટથી વધુ સમાચાર આવી રહ્યા છે। ભાદરેક ડેમમાં નવા નીરની આવક થઈ છે। ભાદરેક ડેમમાં 25 ફૂટ નવા નીરની આવક થઈ છે। ભાદરેક ડેમની સપાટી 17.35 ફૂટ પહોંચી છે। ભાદરેક ડેમની 34 ફૂટની કુલ સપાટી સામે આવી છે। ભાદરેક ડેમમાં 2083 ક્યુસેક પાણીની આવક ચાલુ છે। રાજકોટ, જેતપુર, ખોડલધામ જૂથ યોજના, વીરપુર સહિત ગામોને પીવાનું પાણી મળી રહેશે। અંદાજિત 22 લાખ લોકોને પીવાનું પાણી પૂરું પાડતો આ વિશાળકાય ભાદર ડેમ છે। ભાદર ડેમમાંથી ખેડૂતોને સૌથી મોટી કેનાલ મારફતે સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે। નર્મદા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ છે। સતત વરસાદથી ડુંગર વિસ્તારમાં નવા ધોધ સક્રિય થયા છે। રાજપીપળાથી ડેડિયાપાડા જતા વચ્ચે માંડણ ગામ પાસે સુંદર કુદરતી ધોધ નિર્માણ થઈ રહ્યું છે। પ્રવાસીઓ માટે પણ આ ધોધ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। આ ધોધ કુદરતી છે કે જ્યારે વરસાદ ચાલુ હોય ત્યારે જંગલોમાંથી વહેતું પાણી આવે છે અને ધોધ ફરી સક્રિય થઈ જાય છે। નર્મદા જિલ્લામાં 5 થી 7 ઇંચ વરસાદ પડતા જે નર્મદા જિલ્લાના જંગલો છે એ સોળે કરાએ ખીલી ઉઠ્યા છે અને આ સોળે કરાએ ખીલી ઉઠતા નદી, નાળા, ઝરણા જે છે એ પણ વહેતા થયા છે। તમે જોઈ શકો છો તેમ ન્યૂઝ 18 ગુજરાતી પર એક્સક્લુઝિવ દ્રશ્યો તે નર્મદા પાસે આ માંડણ પાસે આવેલા એક નાનકડો ધોધ છે, જ્યાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં ઉભા રહે છે અને ધોધનો નજારો માણે છે। ત્યારે જે આવતા જતા પ્રવાસીઓ છે જે સાપુતારાનો અહેસાસ કરી રહ્યા છે, આપણે એમની સાથે વાત કરીએ। ક્યાંથી આવ્યા છે અને કેવો અહેસાસ થઈ રહ્યો છે? અમે નર્મદા જિલ્લાથી આવ્યા છે, રાજપીપળા ગામથી। તો ત્યાં અહીંયા આવીને બહુ સારું લાગ્યું। અહીંયા ઘણો સૌંદર્ય નજારો બહુ જ મસ્ત છે અને આ જે ધોધ પડી રહ્યો છે એમાં અહીંયા રહેવાનું અને અહીંયા મોજ કરવાની બહુ જ મજા આવે છે। ખાસ અન્ય એક છોકરી સાથે વાત કરીએ। બેટા, ક્યાંથી આવ્યા છે અને ફરવા આવ્યા છો, તો આ સૌંદર્ય કેવું લાગ્યું? हम लोग महाराष्ट्र से गुजरात जा रहे थे। यहाँ की जो लोकेशन हमने देखी हमें बहुत ही काफ़ी ज़्यादा अच्छी लगी, इसलिए हम लोगों ने रास्ते में रुक कर यहाँ पर फोटोज वगैरह खींचने का मन किया हमारा। यहाँ का जो लोकेशन है बहुत ही ज़्यादा सुंदर है। एक बार आप लोग भी आइए, आपको भी बहुत ही ज़्यादा अच्छा लगेगा यहाँ पर। बिल्कुल, खास કરીને વાત કરીએ તો તમે બાળક સાથે, आप बच्चे के साथ आए, तो बच्चे के साथ आपने मैंने देखा कि जो धोध पानी है वहाँ पे आप लेके गए थे, उनका मजा करवाए। कैसा मजा आ रहा है? क्योंकि मेरे बच्चे के लिए फर्स्ट लोकेशन है, इसलिए मुझे यहाँ पर बहुत अच्छा लगा। इससे हमने वीडियोस लिए, फोटोज लिए, इसे कुछ नया नज़ारा देखने को मिला। બિલકુલ, તમે સાંભળ્યું તેમ અને જોયું તેમ ખાસ કરીને વાત કરીએ તો જે નર્મદા જિલ્લામાં જે ગઈકાલે અને 2 દિવસથી જે સતત વરસાદ વરસી રહ્યો છે, જેને લઈ નર્મદા જિલ્લાના જંગલો થોડે કરાએ ખીલી ઉઠ્યા છે, જેને લઈ નદી, નાળા અને ઝરણા છે જે વહેતા થતા પ્રવાસીઓને આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા। ચાંદીપુરાથી ચેરજો।
મહેસાણા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના 2 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે। બરેઠા અને ડાભલામાં આ વાયરસના 2 શંકાસ્પદ કેસ નોંધાયા છે। બાળકોને વડનગર અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યા છે। આરોગ્ય વિભાગની ટીમ હરકતમાં આવી છે। બંને બાળકોના ઘર અને આસપાસના વિસ્તારોમાં સર્વેની કામગીરી પણ હાથ ધરાઈ છે। હાલમાં બંને બાળકોના સેમ્પલ પૂના લેબમાં મોકલવામાં આવ્યા છે। પંચમહાલથી વિગતો આવી રહી છે। શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મોત થયું છે। ગોધરાના કોરડા ગામમાંથી શંકાસ્પદ ચાંદીપુરાનો કેસ મળી આવ્યો હતો। વડોદરામાં બાળકીનું સારવાર દરમિયાન મોત થયું। તબીબોના મતે બાળકીને તાવ ખેંચ આવતા શ્વાસ લેવામાં તકલીફ પડી હતી। પંચમહાલ આરોગ્ય વિભાગે ગઈકાલે કોરડા ગામના બારિયા ફળિયામાં સર્વેની કામગીરી કરી હતી, જેમાં બાળકીના સેમ્પલ પૂના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। મહીસાગર જિલ્લામાં ચાંદીપુરમના શંકાસ્પદ લક્ષણવાળો કેસ સામે આવ્યો છે। લુણાવાડા તાલુકાના જૂના રાબડિયા ગામે 5 વર્ષની બાળકીમાં ચાંદીપુરમના શંકાસ્પદ લક્ષણ જોવા મળ્યા હતા। બાળકીને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, તો સારવાર દરમિયાન આ બાળકીનું મોત થયું છે। શંકાસ્પદ વાયરસના કારણે અલગ અલગ ટીમો બનાવી આરોગ્ય વિભાગ દ્વારા જૂના રાબડિયા ગામે સર્વે હાથ ધરવામાં આવ્યો। અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે રિફર કરવામાં આવ્યા હતા। તારીખ 14/7/2024ના રોજ એ બાળકીનું મૃત્યુ થયું છે। આ માટે સદર વિસ્તારમાં આરોગ્યની ટીમો બનાવીને ઘેર ઘેર એન્ટીલાર્વલ એક્ટિવિટી, ટેસ્ટિંગ કામગીરી, ક્લોરિનેશન કામગીરી તથા સર્વેલન્સ કામગીરી કરવામાં આવી રહી છે। જિલ્લા વહીવટીતંત્રને જાણ કરવામાં આવી। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાબડિયા ગામની છેલ્લા 3-4 દિવસથી મુલાકાતો લઈ જમીનના સેમ્પલ અને એ જે જગ્યાએ બનાવ બનેલો છે તે ભાઈની આર્થિક પરિસ્થિતિ પણ નબળી છે અને કાચું મકાન છે ગાર માટીથી ચણેલું, એટલે તેના પણ સેમ્પલ લેવામાં આવ્યા છે। ચાંદીપુરા વાયરસને લઈને ઉત્તર ગુજરાતમાં પણ તંત્ર હવે એલર્ટ જોવા મળી રહ્યું છે। અત્યાર સુધીમાં 8 બાળકોના મોત થયા હોવાની માહિતી છે। આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે। દવાઓનો છંટકાવ કરી ઠેર ઠેર સર્વે પણ કરાઈ રહ્યું છે। હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરાના અત્યાર સુધીમાં કુલ 9 જેટલા બાળકોને દાખલ કરવામાં આવ્યા હોવાની માહિતી છે। વધુ માહિતી મેળવીશું। મારી સાથે સંવાદદાતા ઈશાન અહીંયા સીધા જોડાઈ ચૂક્યા છે। જે રીતના કેસીસ સામે આવી રહ્યા છે ઈશાન, શંકાસ્પદ કેસો છે, એક બાજુ તેના લક્ષણો કોઈને જાણ આવતી નથી અને સર્વેની કામગીરી પણ એક બાજુ કરવામાં આવી રહી છે। શંકાસ્પદ કેસો સતત વધી રહ્યા છે। વધુ અપડેટ શું તંત્ર તરફથી કેવી કામગીરી? હેતુ ચોક્કસ કે સાબરકાંઠા જિલ્લામાં શરૂઆતથી જે કેસ આવ્યા હતા ત્યારથી શરૂઆત થઈ હતી। અત્યાર સુધીમાં જે 9 જેટલા કેસ સામે આવ્યા છે, તેમાંથી 8 જેટલા બાળકોના જે સેમ્પલ છે પૂના ખાતે લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા અને ત્યાંથી આખરે જે 4 બાળકોના રિપોર્ટ આવ્યા છે, જેમાંથી એક બાળકીનું ચાંદીપુરા પોઝિટિવ આવ્યો હતો, તે ચાંદીપુરાથી તેનું મોત થયું તેવું તો રિપોર્ટમાં જોવા મળ્યું છે। આ ઉપરાંત અન્ય 3 જે બાળકો છે એ 3ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે અને હજુ 4 જેટલા રિપોર્ટ આવવાના બાકી છે। એટલે નોંધનીય છે કે જે તંત્ર દ્વારા છે અત્યારે હાલ તો જે રિપોર્ટ મોકલ્યા છે, રિપોર્ટ આવતા 10 થી 12 દિવસનો સમય લાગતો હોય છે, પરંતુ જે જગ્યાએ શંકાસ્પદ ચાંદીપુરા જે કેસ જોવા મળ્યા હતા ત્યાં એમના ઘરથી આજુબાજુના 5 કિલોમીટરના એરિયામાં તંત્ર દ્વારા ફોગિંગ કરવામાં આવ્યું છે। ત્યાં જે ખાસ કરીને કાચા મકાન અથવા જે લીંપણ વાળા ઘરો હોય છે એ જગ્યાએ આ પ્રકારની સ્ટેન્ડ ફ્લાય નામની માખી અને મચ્છરનો ઉપદ્રવ થતો હોય છે, તો ત્યાં ખાસ કરીને દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે અને આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ જે ટીમો છે તે ટીમો બનાવવામાં આવી છે। નોંધનીય છે કે સાબરકાંઠા જિલ્લામાં 9માંથી અત્યાર સુધીમાં 6 બાળકોના મોત થઈ ચૂક્યા છે અને અત્યારે હાલ તો 3 બાળકો જે છે સિવિલમાં સારવાર હેઠળ છે। દિવસે દિવસે કેસ ન વધે એ માટે પણ તંત્ર દ્વારા જે ફોગિંગ કરવાની કામગીરી કરવામાં આવી છે, તો આરોગ્ય વિભાગ દ્વારા પણ ઠેર ઠેર જે વિવિધ ટીમો બનાવવામાં આવી છે। વિવિધ ટીમોમાં બનાવીને આરોગ્ય વિભાગ દ્વારા સર્વે પણ હાથ ધરવામાં આવ્યો છે અને જે ખાસ કરીને જે દવાઓનો છંટકાવ કરવાનો એ તમામ જગ્યાએ દવાનો છંટકાવ પણ કરી રહ્યા છે। જી હેતપી। બિલકુલ ઈશાન, મહત્વની વાત છે કે નાના બાળકોમાં આના કેસો સૌથી વધારે આવી રહ્યા છે। માતા પિતાએ પણ સાવચેતી રાખવાની જરૂર છે અને તંત્ર પણ હવે હરકતમાં આવી રહ્યું છે। તો ખાસ કરીને જે ગામમાં આ કેસો આવી રહ્યા છે ત્યાં કેવા પ્રકારની વ્યવસ્થા કરાઈ છે?
હેતી ચોક્કસ કે ખાસ કરીને આરોગ્ય વિભાગ લોકોને સલાહ આપી રહ્યું છે કે ખાસ કરીને જે વરસાદ પડી રહ્યો છે વરસાદના કારણે જે જગ્યામાં પાણી ભરાતું હોય અથવા તો જે જગ્યાએ ગંદકી થતી હોય ત્યાંથી અને કાદવવાળી જગ્યાથી ત્યાંનો નિકાલ કરવો જોઈએ, ત્યાં ગંદકી થતી હોય અથવા તો પાણી ભરાયું હોય તેનો નાશ કરવો જોઈએ. અને આ ઉપરાંત જે આરોગ્ય વિભાગ જો કોઈ પણ બાળકને કે આ પ્રકારના કોઈ લક્ષણો જોવા મળતા હોય તો એ તાત્કાલિક નજીકના જે CSC અથવા PSC સેન્ટર ખાતે જવું જોઈએ અને ત્યાં તેની સારવાર પહેલા તો લેવી જોઈએ. અને જો વધુ શંકાસ્પદ જણાય તો હિંમતનગર સિવિલ ખાતે પણ લઈ આવવામાં આવે છે. એટલે કે આરોગ્ય વિભાગ દ્વારા તો તમામ લોકોને જાગૃતિ માટેના સંદેશો પણ પહોંચાડવામાં આવે છે અને આ ઉપરાંત સર્વે પણ કરી દેવામાં આવે છે અને લોકોને જાણ પણ કરવામાં આવે છે. ખાસ કરીને જે પાણી ભરાવાને લઈને જે લીંપણ વાળી જગ્યા હોય છે, લીંપણનું ઘર હોય છે, ત્યાં જ આ સ્ટેન્ડ ફ્લાય નામની માખીનો ઉપદ્રવ થતો હોય છે અને જે મચ્છરજન્ય રોગો પણ એના કારણે ફેલાતા હોય છે. એટલે કે કહી શકાય કે જે આવી તિરાડો વાળી જગ્યા છે કે માટીનું ઘર છે તે લીંપણ દૂર કરવું જોઈએ અને નવું લીંપણ કરવું જોઈએ અથવા તો પાકું મકાન હોય તો તેમાં રહેવું જોઈએ તેવું હાલ તો આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. બિલકુલ ઈશાન, આભાર માહિતી બદલ. સાબરકાંઠાથી શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના જે કેસીસ સામે આવી રહ્યા છે, તંત્ર પણ હવે એક્શન મોડ પર આવી ગયું છે. 8 સેમ્પલ હાલ પૂના લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે. શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો હાહાકાર જે જોવા મળી રહ્યો છે. અમદાવાદ સિવિલમાં શંકાસ્પદ ચાંદીપુરાનો કેસ જે સામે આવ્યો, 7 વર્ષના બાળકને લક્ષણો દેખાતા તેને દાખલ કરવામાં આવ્યો. અમદાવાદ સિવિલમાંથી સેમ્પલ લઈ લેબમાં મોકલાયા. દહેગામના અમરાજી મુવાડા ગામનો દર્દી દાખલ થયો છે.